જય કુખારમાં મેલડી પિતૃ પૂર્વજના નામે દાન પુણ્ય કરવું જોઈએ તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. મેં બહુ છોકરીઓએ જોઈ, બહુ જગ્યાએ બહુ ભૂવા પાણીએ કરી. આજથી હું 2.5 વર્ષથી આવું છું, પણ આવો જેવો ન્યાય જોતો હતો પણ એવો મળ્યો નહોતો. એક કરીને વિડીયો જોઈને દેવનો વ્યવહાર કર્યો. પછી જ્યારે બેઠક હતી ત્યારે અમારે એક નખોદિયા પૂર્વજનો જે વ્યવહાર બાકી હતો, હજી અમારું કુટુંબ નથી માનતું. અમારા હજી 3 ભાઈઓ છીએ, પણ 2 ભાઈઓ હંપીને જે કરવાનું હતું એ પૂર્વજ મહારાજનું કરીને અને મારી તમે જે સમય આપ્યો તો કે આટલા સમયમાં તમે આ પૂર્વજનું કરો, આટલા સમયમાં તમારું કામ થઈ જશે. અને હા, ઢોલ વાગી જશે અને થી ઢોલ વગાડ્યા અને એવા વગાડ્યા વાતે ગાતે વગાડ્યા. અને આજે સમય એવો છે કે 70,000 સોનું, પણ મારી વાઈફને જેટલું જોઈતું હતું એટલું હું લાવી શક્યો અને મને કોઈ તકલીફ પડી નથી. અને આજે હું બહારથી પૈસા લાવવાની તકલીફ હતી એ પણ લાવ્યો નથી, પણ બધી રીતે મારું પૂરું પણ થઈ ગયું. તો હવે મારા બોલ એટલે મેં એક પૂર્વજ હતા એમના જેની કોઈ વસ્તી નથી, આમાં એના નામથી મેં કીધું તું કંઈક પૂન દાન કરજે. ચબૂતરો બનાય કે પરબ બનાય. તમે શું બનાવ્યું? અમે ચબૂતરોએ બનાવ્યો અને પરબ પણ બનાવી. પરબ બનાવી, બરોબર. થોડી એના નામથી કાઢીને એના નામથી નામ લખી અને બનાવ્યું. અને જે દાડથી બનાવ્યું એ દાડથી તમારા સુખના દાડા અજવાળા ચાલુ થઈ ગયા. 100% મારી જે બોલી તે ફળી ગયું. 100%. એટલે તમારા પિતૃ પૂર્વજ હોય એના નામથી પુનદાન કરવાથી એડે નહીં જતું, એ ફળ મળે જ. એટલે આ દરેક ને સંદેશ વાળો છું. તમને મારા મેરડીના ખૂબ આશીર્વાદ છે. ઓ રામ રામ રામ. તમારી ઉમિયા માતા ને રામ. તરાર છે. હું નાની વિવારથી આવું છું. સાબરકાંઠા જિલ્લો થાય મારો. તો આને નાનપણથી જ પથરી હતી. તો નાનપણથી જ પથરી હતી જન્મથી. મેં ઘણી બધી દવાઓ કરાવી પણ એને કશું કોઈ ફરક પડ્યો ન હતો. પછી હમણાં બીજા મહિનામાં એને બહુ તકલીફ થઈ ગઈ. તો મેં સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીમાં 8 mm પથરી આવી. પછી મેં સિટી સ્કેન પણ કરાવ્યું. સિટી સ્કેનમાં એવું કીધું કે આને ઓપરેશન કરાવવું પડશે. એક નહીં પણ 2 ઓપરેશન કરવાના થયા. અને અહીં માતાજીના સાનિધ્ય પણ લઈને આવ્યા અને દર્શન કરીને મેં માનતા રાખી કે માં આટલા દીકરાને હું અત્યારેથી 2 ઓપરેશન કરાવીશ. માં મારું ઓપરેશન નથી કરાવવા. આટલા દીકરાને હું 2 ઓપરેશન નહીં કરાવી શકું. માં હું 5 ડબ્બા તેલ અને 5 મોટી ચૂંદડી અને અગરબત્તી એવી રીતે હું માનતા રાખી. તો એના પછી આને તો સારું થઈ ગયું. હમણાં મેં 13 તારીખે રિપોર્ટ કરાયો. તો એની અંદર સોનોગ્રાફી જે 8 mmની પથરી હતી પણ સોનોગ્રાફીમાં રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. માતાજીની કૃપાથી રિપોર્ટ નોર્મલ આવ્યો. કેટલા સમયથી પથરીની તકલીફ? એને જન્મથી જ હતી. જન્મથી બહુ દવા કરી પણ જન્મમાં થોડી નાની હતી, રચકણ હતો. મેં રિપોર્ટ કરાયો ને બહુ તકલીફ હતી એને. તો 8 mmની પથરી આવી. એવું કહેતા હતા કે ઓપરેશન કરવું જ પડશે. ઓપરેશન એક નહીં પણ 2 ઓપરેશન કરવા પડશે આને. તમારી ઈચ્છા એવી કે આ નાનો દીકરો આટલો નાનો છે તેનું ઓપરેશન કઈ રીતે કરાવવું? હા, આટલો નાનો દીકરા અત્યારથી 2 ઓપરેશન ક્યાં કરાવીશું એમ. માતાજીની માનતા રાખી હતી મેં. માનતા રાખીએ પછી એને સારું થઈ ગયું. વચ્ચે હમણાં 13 તારીખ પહેલા એને બહુ દુખ્યું હતું. તો દુખાવો થયો હતો. પહેલા જે રિપોર્ટમાં 8 mmની પથરી આવી હતી, બીજી વાર તમે રિપોર્ટ કરાવો આખો રિપોર્ટ? હા, બીજી વાર રિપોર્ટ કરો. બીજી વાર રિપોર્ટ એક બિલકુલ નોર્મલ રિપોર્ટ આવ્યો હતો એનો. એટલી પથરી છે. તો એમને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે, ઓપરેશન વગર પથરી નહીં નીકળે. તો પછી અમે કીધું કે અમે માતાજી જઈએ છીએ ને માતાજી માનતા રાખી છે, પણ કે ભલે હોય પણ એવું ના હોય અને ઓપરેશન વગર નીકળે જ નહીં. તો પછી મેં જ્યારે આ નોર્મલ રિપોર્ટ બતાવ્યો ને ત્યારે એવું કહેતા હતા કે શું કહેવાય, નવાઈની વાત છે એમ. પછી એમને હરખથી મેં 5 ડબ્બા તેલ માન્યા હતા. તો એમને હરખથી એક સામે બીજે કે મારા તરફથી એક ડબ્બું બીજું લઈ જાય એવું કીધું. હા, ડૉક્ટરે એમને એવું કીધું કે એક ડબ્બું મારા તરફથી લઈ જાય. બરોબર. ડોક્ટરે ડબ્બો આલ્યો? હા, મારી વાત. હા લે. એમને એવું કીધું કે એક ડબ્બું મારા તરફથી બીજો લઈ જાય. મેં કીધું લઈ રહું. તો મારી ડોક્ટરીની ફીસ તો લઉં નું. હા, તમારી જોડે લેશે તો હું લઉં. લાય તાર હેડો. મેં રિપોર્ટ મેં તે ફેરફાર કર્યો છે. તમારું કામ મેં કર્યું છે. મારું મહેનતાણું કોણ હાલશે? તે ડોક્ટર જોડથી તેલનો ડબ્બો લાવું જ ને પછી. સાચું. કેવી નવાઈની વાત છે. લો સાચું.
નકર જે ડોક્ટર એવું કહે છે કે આ બધું ના હોય. ના હોય માં ના હોય એવું કીધું હતું એમને એવું કે કીધું આવું- હા કે આ બધું ના હોય. પછી મેં રિપોર્ટ બતાવ્યો, મેં કીધું નોર્મલ રિપોર્ટ. એટલા નાના બાળકને 2 ઓપરેશન એની કે વાત કરાવું સાચી છે એટલા કે આટલો માટે. નાનો બાળ એટલા છે. નાના બાળક માટે આટલા 2 ઓપરેશન 2 ઓપરેશન હતા. બહુ દુઃખની વાત છે. બહુ બહુ પણ જો એક વખત મારા શરણે આવી જાય ને એને નિરાશ તો ના જ થવા દો. દુનિયા થાય. પણ તને મારું સાનિધ્ય કોણે બતાવ્યું તું? ભલે તમારા ભાઈને આશીર્વાદ છે. આવું છું અને મારું નામ જસુબેન સોલંકી છે અને મારા દીકરાના ઘરે એક બેબી જ હતી. પછી માની જ્યારે અમારા ઘર પધરામણી કરાવી હતી ને ત્યારે માએ જાહેર કર્યું હતું કે તારી બાળ સિકોતરમાં દીકરો આપશે કે, અને બાળ સિકોતરમાં એ માં તમારા કહેવાથી દીકરો આપ્યો છે. ભલે રામ. અને બીજું એ કે એને પ્રસૂતિ વખતે બહુ તકલીફ પડી ગઈ હતી અને બાળકને ડોકમાં નાળ વીંટળાઈ ગઈ હતી અને એટલું બધું ભીસ થતી હતી ડોકમાં કે અમને એવું ડૉક્ટરે કહી દીધું હતું કે ઓપરેશન તો કરાવવું પડશે, છતાંય તકલીફ તો છે એમ. પછી માં એક બાજુ રૂમમાં જઈ અને એટલી બધી હું રડીશું માં, અને નાભેથી પોકાર કર્યો મેં, માં કે એ કુખાર મેલડીમાં મારા દીકરાની વહુને હવે તો મારે બચાવવાની છે અને મારા બાબાને તો મારે બચાવવાનું છે માં. એવો પોકાર કર્યો માં, અને 5 મિનિટમાં તો બધું ઓપરેશન વગર માનો અને દીકરાનો બેયનો જીવ બચી ગયો માં. ભલે રામ રામ. એમાં આ કોણ થાય તમારે? મારા દીકરાની વહુ છે માં. હું મેં આશીર્વાદ આલ્યા હતા કે દીકરો થશે. અને કેટલા માં સમય પહેલા એવું કીધું હતું માતાજીએ? લગભગ આ દોઢેક વરસ. ગઈ દિવાળી 1.5 વર્ષ 1.5 વર્ષ થયું માં. અને 72 માં 15 મહિનાની આજુબાજુ. હા વ્યવહાર કરવાનું કીધું તું માં, અઠવાડિયે પણ હું રોજે રોજ આપતી હતી. 5 મહિના તો મેં રોજે રોજ 72 માં ને વ્યવહાર આપ્યો. પછી આપણે દાદાનો ગોગા મહારાજનો એનોયમાં હું 12 મહિનાથી દર અઠવાડિયે આપતી હતી વ્યવહાર. 13 મહિના આપ્યો મેં. અને આ 72 માં ને પિતૃને બધાને વ્યવહાર હજી મારે ચાલુ જ છે. દર મહિને હવે હું આપું છું. 13 મહિના તો રોજે રોજ આપ્યો અને હવે હું દર મહિને અમાસને દિવસે આપું છું વ્યવહાર. અને માં મેં એવો પોકાર કર્યો ને કે માં મારી તો વહુ છે પણ તારી તો દીકરી છે માં, તું એનું તો ધ્યાન રાખ. મારી સામું ન જોવો તો કાંઈ નહીં માં. ભલે રામ રામ. અત્યાર સુધીમાં મેં કોઈ દી માં તમને તુકારો નથી કર્યો, પણ મારાથી તે દિવસે તુકારો થઈ ગયો માં. ભલે ભાવથી મને. અને માં તરત તમે આવ્યા હો તો ભલે મને તમે કરીને બોલાવતા પણ પોતાની લાડકી માં હોય ને એને તું તારી જ કરે. મમ્મી તું ચોસુન, માં તું ચોસુન. પછી એ મેં ભાવથી મને એ શબ્દો મને વાલા લાગે. માં. એટલે ચિંતા નહીં કરવી. પછી મેં 5 નાળિયેરનું તોરણ માન્યું, ચૂંદડી 1.25 કિલો પેંડા માન્યા, 5 રવિવાર ભરવાના અને 1.25 લાખ રામ નામના જપ આપના ખાતામાં અર્પણ કરવાની મેં માનતા માની હતી. એ આજે હું લઈને આવી છું માં. ભલે રામ. હજુ તો આ એક આવ્યો ને હજુ તારી દીકરીને તોય તે આવું આમાં હાલવાનું. એ મારું વચન છે. મારા ભૂલી નહીં જવું. એ દીકરી અડગ થઈને બેઠી છે માં કે મારી માં જ મને માએ કીધું છે ને એટલે એ જ દીકરો હું તને આપશે. યાદ કરાવું છું. આમાં સાચી વાત છે. હું મારું વચન સારે ભૂલતી નથી ભૂલતા માં, નથી પણ ભૂલતા. સમય ચોગડિયું કાળ બધું મારે જોઈ અને ભગવાનના બધા લેખ વાંચી બધું મારા કામ કાર્ય કરવાના. માં આજે આ જુલાઈ મહિનામાં 2 વર્ષ થશે. જ્યારે મને સમય મળે ને માં એટલે હું રવિવાર ભરવા અમસ્તી આવતી નહીં આવું છું માં. ભલે પણ તમે માં હવે બધાય રાજકોટનું ને સુરતનું ને બસનું કર્યું ને એવું તમે ભાવનગરનું કર્યું ને તો હું વારંવાર આવી શકું માં. ભલે થઈ જશે તમારી ઈચ્છા. બસ આશીર્વાદ. અને બીજું રાજકોટથી નીકળો બહુચરાજી સંકલ્પુ દર્શન કર્યા, ત્યારથી પછી નીકળો અહીંયા બારે જ ધામ આવે. બરાબર, બારે જ બરોબર, હતા. હા. અને હેતુ હાલવાનો એ હતો મળી કે આજથી 2 મહિના પહેલા હું ઘરે બેઠા બેઠા છાપું વાંચતો હતો. તો છાપામાં એક મેટર હતી, એમાં લેખ આવ્યો હતો કે કોઈ ફેમિલીનું દુઃખ હતું કે વલ્લભભાઈ ડોબરિયા કરીને છે
જસદણ રહે છે, એની 2 દીકરીઓ છે. એમાં એક દીકરીની બંને કિડની ફેલ છે અને એ અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરવા રાજકોટ આવે છે. તો એ ડાયાલિસિસના ખર્ચા કરવામાં એના ફાધરની બધી જમીનો વેચાઈ ગઈ. આવું એમાં મેટર હતી છાપામાં. એ વાંચ્યા પછી મારાથી રહેવાનું નહીં. તો મારા મનમાં એવું થયું કે હું કોઈ હાટું કાંઈ નથી કરી શકતો, તો હું કાંઈક દુઃખ ભાંગી શકતું હોય તો હું મારી માળીના પારે જઈને મારા એના દુઃખ માટે હું રજૂઆત કરવા માટે હું પગપાળા હાલીને આવ્યો છું માળી. આ મારો હેતુ હતો માળી. હું એને નથી ઓળખતો, એ મને નથી ઓળખતા માળી. એ કોણ છે મને નથી ખબર. જસદણ રહે છે એટલી ખબર છે. વલ્લભભાઈ ડોબરિયા નામ છે, એની દીકરી છે, એને બંને કિડની ફેલ છે, અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવે. એના માટે ચાલતો આવ્યો. એના માટે ચાલતો આવ્યો. હવે તમારી જે આજ્ઞા હોય એ માળી. બાકી મારો કોઈ હેતુ, મારા કામ માટે હું હાલીને નથી આવ્યો માવડી. કેટલા કિલોમીટર? 360 કિલોમીટર થયું માવડી. જોજો. દયા ધર્મનો મૂળ, પાપ મૂળ અભિમાન. દયા ધર્મનો મૂળ છે. આ જેની અંદર આવી દયા ભાવના, કોકનું દુઃખ જોઈ અને એની અંદર એવું દુઃખ લાગતું હોય અને દયા આવતી હોય કે આ પીડા, આનું દુઃખ, આનું તકલીફ, અને એવી ને એવી પીડા કોઈ વ્યક્તિ જો જાતે સ્વયં અનુભવ કરતો હોય ને તે અસલ મનુષ્ય કહેવાય. મારે ચૈત્રી નોરતામાં જ હાલીને આવતું માતા, પણ થોડીક અગવડતા આવી કે ઘરે ના આવી શક્યો તો અત્યારે પછી સારું થઈ પણ લે, તારા આ પરિશ્રમ હેતુ મારા આશીર્વાદથી એનો ડાયાલિસિસ અને જે તે તકલીફ છે દૂર. પણ એને તો ખબર પડશે નહીં પડે મારી. નથી ઓળખતા, હું નથી ઓળખતો એને. પણ છાપું વાંચીને આવ્યો છું. વાપરજો. સમય સંજોગ કદાચ મારો રોમ જો આવું બનાવતો, તારી આ ભાવના છે, તારું આ પરિશ્રમ છે, મારા જોડે એવા આશીર્વાદ આલું છું. તે જે દીકરી માટે માંગણી કરી છે, ભલે તું ઓળખતો નહીં, એ તને નહીં ઓળખતા, પણ છતાં એનું દુઃખ મટી જાય, એનું દર્દ ગાયબ થઈ જાય. પણ એને તે ચોક ગમે તે રીતે મગજમાં વસી અને મારો ભાવિક બનાવીને કોકદાણ અહીં લાવું અને બોલે ને તથા સમય સંજોગ ભેગો થાય તો બે ભેગા થઈ જજો. એક દાડો મેલડી આવું. શું ખબર એને મારી મોનતા રાખી હોય, મને કાંઈ ખબર નથી. અને એની મોનતા હતી. જો આ તો ભગવાનના એક લેખ હોય. તો મનુષ્ય તો કહેવાય છે કે નિમિત્ત છે, પણ દેવની રચના આવી હોય. કદાચ એનો બાપ હશે, એને કદાચ મોનતા રાખી હશે કોઈના કહેવાથી. દાખલો આલું. પણ એના પ્રાર્થનામાં મોનતામાં હું કોમ ના કરી શકી તો કદાચ તમારા જેવા કોઈ સજ્જન માણસ એના મગજમાં વસીને તમને પરિશ્રમ કરાવીને મારા ભગવાનને બતાવું. જો એનું તો એના પરિશ્રમથી ના કરી શકી, પણ ઓના પરિશ્રમથી તો મારે કરવું જ હતું. રામ 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 રામ.